મહુવા શહેરના સ્લમ અતિ જર્જરિત અને ખડેર હાલતે. ઇમારતનો ત્રીજા માળનો સ્લેબ થયો મોટા આવાજ સાથે થયો ધરાશય, મોટી જાનહાનિ ટળી. શહેરના માધ્યમમાં સ્લમ ક્લીનર યોજના બનાવવામાં આવી છે, જે અંદાજે 60 વર્ષ જૂની યોજના થઈ ચૂકી છે. મધ્યમ અને ગરીબી રેખા નીચે જીવાત પરિવાર માટે કેન્દ્ર સરકાર અને નગરપાલિકા સંચાલિત વસવાટ યોજના બનાવવામાં આવી હતી. બપોરે અચાનક ત્રીજા માળનો સ્લેબ ધરાશય થતાં નીચે રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. નસીબ જોગે જાનહાનિ થવા પામી નથી. રિનોવેટ કરવા માટે રહીશો દ્વારા અનેક આંદોલન કર્યા, અનેક લેખિત રજૂઆત કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું ચોક્કસ નિવારણ હજી સુધી નથી આવ્યું. વસાહતમાં હાલતો ઘણી મોટી સંખ્યામાં પરિવાર જર્જરિત ઇમારતમાં હજુ રહે છે, તે પણ જીવના જોખમે અહીંયા વસે છે. 60 વર્ષ પહેલા 3 માળની મોટી અંદાજે 3 થી 4 વસાહત બનાવવામાં આવી હતી. તે તમામ બ્લોકની પરિસ્થિતિ દયનીય છે, અતિ ખરાબ અને જર્જરિત છે. ચોમાસાની સિઝન થોડા જ દિવસ બાકી રહ્યા છે, તે પહેલા જવાબદાર તંત્ર જાગે, નહીંતર આવનાર દિવસો મોટી જાનહાનિ થવાની સંભાવના છે. રિપોર્ટર અરશદ દસાડિયા, મહુવા. બ્લોક નંબર 37 છે શાસ્ત્રી. કાલે સ્લેબ પડી જતા ઉપરના રૂમમાં કોઈને જાનહાનિ થઈ નથી અને નગરપાલિકા દ્વારા ખાલી સર્વે કરવામાં આવ્યો છે. બીજી કોઈ પણ રીતની કાંઈ પણ રીતે કરવામાં આવી નથી. કેટલા વર્ષ જૂની બિલ્ડિંગ છે આ? બિલ્ડિંગ 50 થી 60 વર્ષ જૂની છે. હજી આમાં કોઈ પણ રીતનું કાંઈ પણ કામકાજ કરવામાં આવ્યું નથી. આંદોલનને બધું કર્યા છતાં કાંઈ પણ આવ્યું હજી સહાય મળે નથી.